સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે દરેક રાજકીય પાર્ટીઓએ જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે, પરંતુ કેટલાક એવા દ્રશ્યો સામે આવતા હોય કે જ્યારે નેતાઓ, ઉમેદવારો અથવા તો ધારાસભ્યો જ્યારે વિસ્તારમાં પ્રચાર માટે જતા હોય, જનસંબોધન સભા સંબોધી રહ્યા હોય, ત્યારે તેઓનો વિરોધ થતો હોય તેવી ઘટના સામે આવતી હોય છે। વધુ એક ઘટના સંખેડામાંથી સામે આવી છે કે જ્યાં સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવી એક જનસભાને સંબોધી રહ્યા હતા અને તેઓ આયુષ્યમાન કાર્ડ વિશે માહિતી આપવાનો પ્રયાસ કરે છે। તે જ સમયે સામે બેસેલા સ્થાનિકોએ તેમનો વિરોધ કર્યો છે। વિરોધ કરતા કહ્યું કે આ યોજનાનો લાભ કોને મળી રહ્યો છે? ત્યારે ધારાસભ્ય અભયસિંહ તડવી આક્રમક બન્યા હતા અને કહ્યું, હું ધારાસભ્ય છું, બેસી જા ભાઈ। શું છે સમગ્ર મામલો, આપ જાતે જ આ દ્રશ્યોમાં નિહાળો। અને આયુષ્યમાન કાર્ડ કોને આમે નહીં આવ્યો મને અને આ રીતે કોને આવ્યો મને અરે તે લેવા જવું પડે આપણે દવાખાને ભાઈ એ કેમ નહીં આવતા અરે ના પછી કેજો તમારે ના મળ્યો તો લિસ્ટ કરજો મારી જોડે અરે ભાઈ પછી લાવવાનું આ તો ધક્કો દાખલા માંગે હા તો એ તો માંગે તો જે આવવું પડે ને ભાઈ માંગે તે તો આવવું પડે તો બધું મળે એમને એમ ના મળે ઘરમાં મળી જાય તમને હોય મત કઈ કિલો મળવાનો તમને હોય કઈ મત મળે કામ કરો મત લઈ લેવાય વાળા મત કઈ મળે મત કઈ મફત નહીં આવતો કઈ આગળ આપવા પડે ભાઈ આગળ તમને મત કઈ મફત ન મળે કઈ મફત તમારે હા તો મફત નહીં વાત છે ભાઈ તમારે એક ભાઈ ધારાસભ્ય છે આપણે બેસી જા આપણે બેસી જા ધારાસભ્ય એટલે કાયદેસર જ વાત છે આપણે બેસી જા અને કાગળિયા માંગે મત કઈ મફત થોડો આલે તમને